નમસ્કાર. જેવી રીતે મેં હતું કે જેને ઇન્ટરવ્યૂ આપ્યું જ નથી એ લોકો ઇન્ટરવ્યૂના નામથી એટલા ડરતા હોય છે. તો એનો ડર પ્લસ ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કેવી રીતે કરવી જોઈએ, કેવી રીતે તમે સફળતાપૂર્વક ઇન્ટરવ્યૂ પાર પાડી શકો. નોકરી મળશે કે કેમ એ પછીની વાત છે, પણ પહેલાં શું આપણે એ ઇન્ટરવ્યૂને સફળતાપૂર્વક અટેન્ડ કરી શકીએ છીએ? શું એટલી સ્કિલ આપણે ડેવલપ કરી લીધી છે? એના વિશેની માહિતી આપણે મેળવશું. તો પહેલો જ એવો પ્રશ્ન છે કે ભાઈ આપણને ઇન્ટરવ્યૂથી ડર લાગે જ શું કામ છે? ઘણા બધા રીઝન હોઈ શકે. એમાંનું પહેલું છે કે આપણને પહેલેથી જ એવું ધારી લેતા હોય કે શું મારું ઇન્ટરવ્યૂ સફળતાપૂર્વક પાર પડશે, એટલે કે મને સિલેક્ટ કરશે કે કેમ, એટલે કે નિષ્ફળ થવાનો ડર. આ નિષ્ફળ થવાનો ડર કેમ પેદા થયો? તો કારણ છે કે આત્મવિશ્વાસની કમી છે. આપણે પહેલેથી જ ઇન્ટરવ્યુઅર, જે ઇન્ટરવ્યૂ લેનાર છે, એ પોતાનું જજમેન્ટ આપે એની પહેલાં આપણે ખુદ આપણા માટે એક જજમેન્ટ બનાવી દેતા હોય છીએ, એટલે કે આત્મવિશ્વાસની અછત. કેમ આત્મવિશ્વાસ ઓછો છે? તો કે ભાઈ આપણે પૂરતી તૈયારી નહોતી કરી. જો પૂરતી તૈયારી કરી હોત તો આપણને કદાચ આત્મવિશ્વાસની કમી નહીં હોતે અને ઇન્ટરવ્યૂ માટેનો કોઈ ડર નહીં હોતે. ઘણાને એવું થાય કે કેવા કેવા પ્રશ્નો પૂછાશે. યાદ રાખજો, ઇન્ટરવ્યૂ લેનાર મોસ્ટ ઓફ ટાઈમ તમને એ મોકો આપશે જ કે તમે તમારી ચોઈસનો મુદ્દો બોલી શકો, એટલે કે તમે શું પ્રિપેરેશન કરીને આવ્યા છો. જો તમે કોઈ એક સ્પેશિયલ ટોપિક પર પ્રિપેરેશન કરી હોય અને એ ટોપિકનું નામ આપવાના હો તો યાદ રાખજો, પહેલી વાત કે એ ટોપિક વિશે તમને સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ, તો જ તમારે તે ટોપિક એમની સામે રાખવો જોઈએ. મોસ્ટ ઓફ ઇન્ટરવ્યૂ લેનાર તમને મોકો આપે અને પછી એ જ ટોપિક પર તમને આગળ લઈ જાય. પણ માનો કે તમે ટોપિક સજેસ્ટ કર્યા બાદ તમને ટોપિકનો પૂરો અનુભવ જ અથવા તો જાણકારી જ નથી, નોલેજ જ નથી, તો સમજો કે તમે તમારી જાતને જ જાતે રહી અને કુહાડા પર પગ મરાવ્યો. પર મારું એવું માનવું છે કોઈ એકાદ એવો ટોપિકની અંદર તમારે વિશેષ જ્ઞાન સહ ઉતરવું જોઈએ. અંગ્રેજી બોલવાનો ડર. લિસન ફ્રેન્ડ, English is a very simple language. No need to know all grammar topics during the lectures. Lectures કે ઇન્ટરવ્યૂ દરમિયાન તમારે કોઈ ગ્રામરની જરૂર નથી. જે ઇંગ્લિશ રોજ બોલે છે એની કન્ટ્રીમાં એ પણ ગુજરાતીની, આપણે કેમ ગુજરાતી ગ્રામરમાં સંપૂર્ણ ગ્રામર ઉપયોગ નથી કરતા ગુજરાતી લેંગ્વેજમાં, એમ એને ત્યાં પણ એવું જ છે. જો તમારે તમારી ઇંગ્લિશની સ્કિલ સુધારવી હોય તો હું સજેસ્ટ કરીશ કે ઇંગ્લિશ ન્યૂઝ જોવાના ચાલુ કરો, ઇંગ્લિશ બુક રીડ કરવાનું ચાલુ કરો અને એકલા બેસીને બોલવાની પ્રયત્ન કરો. માત્ર તમારો ડર છે જે તમને બોલવા નથી દેતો. અન્ય ઉમેદવાર સાથે સરખામણી કરશું. હવે એપ્લાય કર્યા બાદ આપણી મોસ્ટ ઓફ જાણવાની ટ્રાય હોય કે કોણે કોણે એપ્લાય કર્યું છે, પેલો આવે, પેલી આવે છે, ઓહો એ આવે તો એનું જ થશે, આપણું થશે જ નહીં. આ વાત તમને ઇન્ટરવ્યૂ પ્રોપર આપવા દેતી નથી. યાદ રાખો કે ઇન્ટરવ્યુઅર તમને નાપાસ કરવા માટે નથી બેઠા, પણ એ યોગ્ય ઉમેદવાર શોધવા માટે બેઠા છે. માત્ર આપણે એમને એ પ્રૂવ કરવાનું છે કે હું યોગ્ય ઉમેદવાર છું. હવે ઇન્ટરવ્યૂ એ માત્ર તમારા જ્ઞાનની પરીક્ષા નથી, તમારું નોલેજ જ ખાલી ચેક નથી કરતા, પણ એની સાથે સાથે તમારો આત્મવિશ્વાસ, સંવાદ કૌશલ્ય, તમે કેવી કોમ્યુનિકેશન સ્કિલ છે, કારણ કે જોબ દરમિયાન તમારે કેટલાય લોકો સાથે ઇન્ટરેક્ટ થવાનું છે, વ્યક્તિત્વ કેવું છે, પર્સનાલિટી કેવી છે, સમસ્યા ઉકેલવાની ક્ષમતાનું મૂલ્યાંકન તમારું નક્કી કરે. હવે જોબમાં પ્રોબ્લેમ્સ આવવાના, તો તમે એ પ્રોબ્લેમ્સને કેવી રીતે હેન્ડલ કરીને બતાવો છો, કંપનીને કે ઇન્સ્ટિટ્યૂટને તમે કેવી રીતે મદદરૂપ થઈ શકો છો, એ સ્કિલ તમારામાં શોધે છે. યોગ્ય તૈયારી અને
સકારાત્મક અભિગમથી ઇન્ટરવ્યુનો ડર સરળતાથી દૂર કરી શકાય. તમારી તૈયારી સારી હોય, પોઝિટિવ થઈને ઇન્ટરવ્યૂ અટેન્ડ કરશો, 110% તમારું ઇન્ટરવ્યૂ સારું જશે. હવે ઇન્ટરવ્યૂમાં આપણે ઇન્ટરવ્યૂ પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ? તો પહેલી વાત, જેના માટે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો એ કંપની કે સંસ્થા વિશેનું પૂરું નોલેજ હોવું જોઈએ. કોઈ તમે સારી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જાઓ એવું પણ પૂછી બેસે કે ઇન્ટરવ્યૂ વિશે તમે આ કંપની વિશે શું શું જાણો છો? શું તમે જાણો છો કે ભારતમાં કેટલામાં ક્રમે છે, એશિયામાં કેટલા ક્રમે છે? એટલે કે એ સંસ્થા વિશે પૂરી માહિતી મેળવો. જે પદ માટે તમે અરજી કરી, કઈ પોસ્ટ માટે અરજી કરી, એ પોસ્ટ તો ખબર હોવી જોઈએ આપણને. રિઝ્યુમ અને સીવીમાં ઘણીવાર લોકો પોતાની ભૂલ કરે. યાદ રાખજો, હાર્ડ કોપી કાઢી લાઇન ટુ લાઇન નહીં, વર્ડ ટુ વર્ડ ચેક કરો. જરૂરી દસ્તાવેજની ફાઇલ તૈયાર કરો અને એ ફાઇલ લઈને જ આપણે ઇન્ટરવ્યૂમાં જવું જોઈએ. અને ખાસ યોગ્ય અને પ્રોફેશનલ ડ્રેસ પહેરો. હવે ઘણીવાર કેવું થાય કે આપણે કોલેજ લાઈફ જીવી ચૂક્યા હોય એટલે એઝ એ કોલેજ જેવું જ વર્તન કરતા હોય. નહીં મિત્રો, જ્યાં સુધી કોલેજ છે ત્યાં સુધી એ કોલેજની મજાને મજામાં વાપરી લો. પણ ઇન્ટરવ્યૂ એટલે કે જોબ લાયક બનવા માટે કમ્પલસરી આપણે આપણી જાતને પ્રોફેશનલ બનાવવી પડે. જનરલી હું વિડીયો ટી શર્ટમાં ક્યારેક ઉતારી લઉં, પણ આજે આ જ ઇન્ટરવ્યૂનો વિડીયો હતો, મેં પ્રોફેશનલ ડ્રેસ પહેર્યો. કેમ કે તમને પ્રોફેશનલ ડ્રેસ પહેરવાની સલાહ આપતા પહેલાં મારે ખુદે પહેરવો પડે. જો પણ નોકરી પર પ્રોફેશનલ જ ડ્રેસ પહેરું છું. ઇન્ટરવ્યૂ દરમિયાન તમે પહેલાં જે સમય આવ્યો છે એનાથી 15 મિનિટ પહેલાં જાઓ. હવે ખાસ અગત્યની વાત, કંપની કે ઇન્સ્ટિટ્યૂટમાં ગયા પછી તમને બેસવા દેશે ત્યાં તમારી બોડી લેંગ્વેજ કેવી છે તે પણ માર્ક કરવામાં આવશે. નંબર 2, યાદ રાખજો, સારી કંપની સારા લોકોને શોધે છે. એવું પણ બને કે તમે જ્યાં બેઠા છો ત્યાં બીજા 2-4 લોકો આવીને બેસે અને આ કંપની આવી છે કે આ કંપનીના લોકો આવા છે એવું બોલવાનું શરૂ કરશે. યાદ રાખજો મિત્રો, કોઈ પણ દિવસ આવા લોકોની હામાં હા કે કોઈ પણ પ્રકારનો સંવાદ કરવો નહીં. શું ખબર કે તમને જજ કરવા માટેનું પણ એક પ્લાનિંગ હોય કે આ વ્યક્તિ આપણી કંપની વિશે શું વિચારે છે. માટે કોઈ પણ નેગેટિવ વાત ત્યાં બોલવી જોઈએ નહીં. એને કેવી વ્યવસ્થા કરી છે બેસવાની, પાણીની વગેરે વગેરે, એના પર પણ કોઈ દિવસ કોમેન્ટ આપવાની નહીં. હવે તમારો નંબર આવે એની પહેલાં રાહ જોવો. જ્યારે તમને કહેવામાં આવે, યાદ રાખજો મિત્રો, ઇન્ટરવ્યૂ રૂમમાં મંજૂરી વગર પ્રવેશ કરવો નહીં. પહેલાં પરવાનગી માંગો. જ્યારે તમને પરવાનગી મળે ત્યારે બહુ વ્યવસ્થિત અંદર એન્ટ્રી કરો. એન્ટ્રી કરવા માટે ખાસ તમને વાત છે કે એ તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન છે મિત્રો. તો જ્યારે તમે ઇન્ટરવ્યૂ રૂમમાં એન્ટરી કરો ત્યારે પહેલી વાર ઓફિસમાં પ્રવેશ કરો ત્યારે તમારી પહેલી છાપ ખૂબ અગત્યની છે. પહેલી છાપ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? તો કે જ્યારે તમે એ રૂમમાં પ્રવેશ કરો છો ત્યારે લોકો તમારી સામે જોવે છે, તમારી પર્સનાલિટીને ચેક કરે છે. માટે પ્રવેશ કરો ત્યારે સીધા ચાલવું જોઈએ, ખુશ ચહેરા સાથે, મતલબ સ્મિત સાથે. અને ત્રીજું, આઈ કોન્ટેક્ટ, આંખમાં આંખ મિલાવીને રૂમમાં પ્રવેશ કરવો. હા, આંખમાં આંખ મિલાવીને મતલબ અહીંયા આપણે કોઈ જંગ કરવા નથી જતા કે અહીંયા કોઈ આપણે એવું બતાવવા નથી જતા કે ઝૂકેગા નહીં. આપણે નોકરી લેવા જઈએ, નોકરી આપવા નથી જતા. એટલે એ એટીટ્યૂડ બહાર છોડીને જાઓ. ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ તમારી સામે ઇન્ટરેક્ટ કરશે ત્યારે તમારી ઇન્ટરેક્ટથી એ તમારી આત્મવિશ્વાસની પર કરે છે. આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે, છોકરાના પગ ઘોડિયામાં અને વહુના પગ બારણામાં હોય ત્યાં ખબર પડી જાય. એના જેવું જ છે. હવે ઇન્ટરવ્યૂ રૂમમાં પ્રવેશ કર્યા પછી જ્યાં સુધી તમને પરમિશન ન મળે ત્યાં સુધી બેસવું નહીં.
કેમ કે ઘણી વખત એ તમારું પેશન લેવલ પણ ચેક કરવામાં આવે. એટલે ઊભા રહો વ્યવસ્થિત, એ પણ એકદમ પ્રોફેશનલ બની. બેસવાનું કહે પછી જ બેસો. બેસો ત્યારે પણ મરેલા મુર્દા, એજ્ડ પર્સન કે પછી ઝૂકીને નહીં બેસો, સીધા બેસો. હાથ એકદમ શાંત રાખવા. ઘણાની ટેવ હોય કે ટેબલ પર રહેલી વસ્તુઓને અડક અડક કરે. નહીં, એ આપણું કામ નથી. આપણે એકદમ ખુશ મિજાજ સાથે એને ગ્રીટિંગ કરવાનું. બધાને, કોઈ એકને નહીં, કેમ કે ઇન્ટરવ્યૂની પેનલ બેઠી હોય. આપણી નજર બધા તરફ ફરવી જોઈએ અને એને એક સારી રીતે આપણે સ્મિત સાથે ગ્રીટિંગ અભિવાદન કરવાનું. ત્યાર પછી વાતચીત દરમિયાન જે પ્રશ્ન પૂછે છે ત્યારે આંખમાં આંખ મિલાવીને જવાબ આપવો. પણ હવે ઇન્ટરવ્યૂ લેનાર 4-5 હોય ને કોઈ એક જ પ્રશ્ન પૂછશે તો તમારે માત્ર એ જ વ્યક્તિ સામે જોઈને જવાબ આપવાનો નહીં, પણ જવાબ આપતી વખતે વારાફરતી બધાની સામે તમારી નજર ફરવી જોઈએ. એવું નહીં કે જેણે એકે જ તમને પ્રશ્ન પૂછ્યો છે એની સામે જોઈને જવાબ આપશો, નહીં. બધા જ બેઠા છે, આપણે બધાને જ સંવાદ કરીએ છીએ. એટલે ફોકસ હેડ, આઈ કોન્ટેક્ટ રાખવાના, એટલે કે કમ્યુનિકેશન આપણું બહુ સારું હોવું જોઈએ. પ્રશ્ન પૂછાયા પછી થિંક એન્ડ રિસ્પોન્સ પોઝિટિવલી. એવું નહીં કે જેવો પ્રશ્ન પૂછો ત્યારે સીધી ગોળી ચલાવી દો. પ્રશ્નને સમજો. એ પણ તમારામાં નોંધવાની કોશિશ કરશે કે શું આ કોમ્યુનિકેશનની અંદર એ આપણા પૂછાયેલા પ્રશ્નોને બરાબર સમજે છે. જો તમે ત્યાં જ બરાબર નહીં સમજો તો કંપનીમાં કામ કેવી રીતે આપશો. ક્લિયર એન્ડ કોન્ફિડન્ટ કમ્યુનિકેશન હોવું જોઈએ. એવું નહીં કે તમારી અંદર બોલવામાં ઝીઝક હોય, નહીં, આત્મવિશ્વાસવાળો જવાબ આપો. ત્યાર પછી પ્રોફેશનલ પોસ્ચર એન્ડ એથિક્સ, એ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આપણામાં હોવા જ જોઈએ. સ્પષ્ટ બોલવાનું, ધીમે બોલવાનું, એટલે કે એને સંભળાય તેવું, પણ દાદાગીરીવાળું, એટીટ્યૂડવાળું નહીં. જવાબ બને એટલા એણે માગેલા પ્રશ્નને અનુરૂપ આપો. બરાબર. પ્રશ્ન સંપૂર્ણ સાંભળો પછી જ જવાબ આપો. જેમ ક્લાસરૂમમાં ઘણીવાર આપણને એવી આદત હોય ને કે ટીચરનો પ્રશ્ન પૂરો થાય એ પહેલાં જ આપણે જવાબ આપવા માંડીએ. નહીં, ઇન્ટરવ્યૂમાં એવું નહીં કરવાનું. અને એક ખાસ વાત, આ જગતમાં બધાને બધું નથી આવડતું. જ્યારે બધાને બધું આવડતું જ નથી તો એવું પણ બને કે ઇન્ટરવ્યૂના કોઈ પ્રશ્નોના જવાબ આપણને ન આવડતા હોય. તો એ દરમિયાન આપણે ડરવાનું નહીં, પણ માનો કે કોઈ પ્રશ્નનો જવાબ તમને નથી આવડતો તો સોરી સર, માફ કરજો, અથવા માફ કરો સર, હાલમાં આ પ્રશ્નનો જવાબ મને નથી ખબર, હું જાણવાનો પ્રયત્ન કરીશ. પણ કોઈ દિવસ ખોટા જવાબ આપીને એવું નહીં વિચારવાનું કે આપણે એને ઉલ્લુ બનાવીએ અથવા તો આપણે આપણી જાતને બહુ સારી લાયક છે એવું બતાવીએ. નહીં, નથી આવડતું, ક્લિયર કટ કહો સોરી સર. એનાથી તમારું સન્માન વધશે, ઘટશે નહીં. કોઈ પણ હોય આ જગતમાં બધાને બધું નથી આવડતું. એટલે ઇન્ટરવ્યૂ દરમિયાન આઈ ટુ આઈ કોન્ટેક્ટ, સ્પષ્ટ જવાબ, આવડે એના જ જવાબ આપો, નથી આવડતું તો સોરી સર. ત્યાર પછી એ લોકો એવું પણ પૂછે કે અમે વાય શુડ વી હાયર યુ, અમે તમને લઈએ જ શું કામ, કોઈ એવું રીઝન આપો તમારી. તો આપણે એવું કહી શકીએ કે મારી શૈક્ષણિક પૃષ્ઠભૂમિ, મતલબ મારું નોલેજ સારું હશે, જો તમને એવું લાગતું હોય હું મહેનતું છું અને હું નવી બાબતો શીખવામાં ઝડપી છું, અથવા તો હું નવી બાબત શીખવાની મને ઈચ્છા, મને મજા આવે છે, એના વિશેની મને શોખ છે, હું સંસ્થાના વિકાસમાં સકારાત્મક યોગદાન આપીશ. યાદ રાખજો મિત્રો, જે ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી લેવા જઈએ છીએ, આપણી પ્રગતિ નહીં બોલો, સંસ્થાની પ્રગતિ બોલો. સંસ્થાની પ્રગતિ થશે તો આપણી પ્રગતિ આપોઆપ થશે. ઇન્સ્ટિટ્યૂટ કે ઇન્ડસ્ટ્રી જે હોય તે, એની પ્રગતિ થશે એટલે ચોક્કસપણે કર્મચારીની પ્રગતિ થશે જ. ત્યાર પછી શું નહીં કરો, એક તો મોડા ન જાઓ, આપણી ટેવ છે, ટાઈમ ટુ ટાઈમ નીકળો નહીં. ટ્રાફિકની ગણતરી કરો. મોબાઈલ ઇન્ટરવ્યૂ દરમિયાન ચાલુ જ નહીં રાખો. ઇન્ટરવ્યૂને વચ્ચે નહીં રોકો. જે બોલનાર હોય ને, જે આપણને પૂછનાર છે, તેને વચ્ચે નહીં ટોકવા. અતિશય આત્મવિશ્વાસ નહીં બતાવવાનો. ઘણા એવા હોય કે ઓવર કોન્ફિડન્સમાં જાય. યાદ રાખજો, એ પણ તમને નોકરી ગુમાવવા માટે જવાબદાર કારણ છે.
અગાઉની સંસ્થા અથવા વ્યક્તિની ટીકા ન કરો. એવું પૂછે કે તમે આગળ ક્યાં નોકરી કરતા હતા, સપોઝ કરીને આવ્યા હતા અને જાણી જોઈને પૂછે કે ત્યાં તો આવું હતું, તેવું હતું અથવા કેવું હતું, એમાં નહીં પડવાનું, એ નોકરી નહીં મળશે. ઇન્ટરવ્યૂ પછી અંતમાં કહો થેન્ક યુ સર મેડમ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી, એટલે કે મને ઇન્ટરવ્યૂ આપવાનો તો મોકો આપ્યો, નોકરીની વાત પછી છે. ઇટ વોઝ અ પ્લેઝર ઇન્ટરેક્ટિંગ વિથ યુ, તમારી સાથેની જે ઇન્ટરેક્શન થઈ એ બહુ મજા હતી. અને પછી શાંતિથી બહાર નીકળો. તો મિત્રો આમે એવો પ્રયત્ન કર્યો હતો કે જેને કોઈ ઇન્ટરવ્યૂ આપ્યું જ નથી તો એ કેવી રીતે આપી શકે, તો એનો એક નાનો પ્રયાસ હતો. જો તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને બીજાને પણ, કે જેને ઇન્ટરવ્યૂ નથી આપ્યું ને એને મનમાં બહુ ડર છે. અમે પણ જ્યારે ભણતા હતા ત્યારે અમારા પ્રિન્સિપલ સાહેબે એક ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવું એનો ડેમો અપાવ્યો હતો. એટલે મને પણ બેસીને એવું થયું કે લાવો આપણે પણ એક આવું ઓનલાઈન પ્લેટફોર્મ પર મૂકીએ. ધન્યવાદ. ભારત માતા કી જય. હર હર મહાદેવ.